ત્રણ વસ્તુ ભક્તો હંમેશા દુર્લભ માનવામાં આવે છે શાસ્ત્ર દ્રષ્ટિએ, અને પાછી ભગવાનની કૃપા થાય ને ત્યારે જ આપણને આ વસ્તુ મળે છે. દુર્લભમ મે તત્રયમ દેવાનુગ્રહ હેતુકમ. ત્રણ વસ્તુ અતિ દુર્લભ. એમાં પહેલી જ છે મનુષ્યત્વમ, જે આજનો વિષય છે. મનુષ્ય દેહની દુર્લભતા. મનુષ્ય જન્મ, બીજા નંબરમાં મોક્ષની પ્રાપ્તિ, ત્રીજા નંબરમાં મહાપુરુષોનો સંગ. આ ત્રણ વસ્તુ અતિ દુર્લભ છે. મનુષ્ય જન્મ મળ્યા પછી માણસની અંદર મુમુક્ષુતા હોય ને એવું આપણે કહી શકીએ નહીં. દાખલા તરીકે એમ કહેવાય કે માણસ તો ઘણા હોય, પણ એમાં માણસાઈ કેટલા હોય? દુનિયામાં માણસોની પોટ નથી ગરજીભાઈ, પણ માણસાઈ વાળા કેટલા? જેને જોઈને આપણું દિલનું ઠરે. જાકો દેખી છાતી ઠરે, એસા મારું કો પડ્યો ડકા, એમ કહેવાય ને કચ્છી ભાષામાં. દુનિયામાં માણસને ટોટ નથી, પણ માણસને જોઈને દિલનું ઠરી જાય એવા માણસનો ડકાર છે. એટલે મનુષ્ય જન્મ મળ્યા પછી એની અંદર માણસાઈ હોવી એ જરૂરી નથી, બહુ ઓછા વ્યક્તિમાં હોય. ભગવાન એમ કહે છે કે મનુષ્યનો જન્મ અતિ દુર્લભ છે. ભાગવતની અંદર એકાદશ સ્કંદની અંદર બીજો અધ્યાય છે નવ યોગેશ્વરો. નિમિ રાજાના રાજ્યમાં જાય છે ને, ત્યારે નિમિ રાજા નવ યોગેશ્વરોને એકી સાથે બાથમાં લઈને મળે છે. શિવજીભાઈ, આપણા ઘરે મહેમાન આવે ને તો આપણે એક એકને મળીને, પણ નિમિ રાજા નવને એકી સાથે બખબર આવી. યોગેશ્વરો કીધું રાજને કેમ એકી સાથે મળ્યા? વારાફરતી મળી શકાય. ત્યારે નિમિ રાજા બોલ્યા છે ને ભગવાન વેદવ્યાસ શ્લોક લખ્યો, દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ તત્રાપિ દુર્લભમ મન્યે ભયંકુટ પ્રિય દર્શનમ. આ નિમિ રાજા કહે છે કે યોગેશ્વરો, હું એકી સાથે મળ્યો એનું કારણ એ છે કે આ દેહનો કોઈ ભરોસો, ક્ષણભંગુર દેહ છે. હું એક મળવા જાઉં અને પાંચને મળાય ને છઠ્ઠાનો વારો આવે ને એમાં મારું શરીર પડી જાય તો છે ને કાંઈ છે? કાચનું વાસણ છે, વાતું કરતા છૂટા પડીને સમાચાર આવે કે ભાઈ ગયા ઠેસ વાગી એનામાં. કાચનું વાસણ. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર. મનુષ્ય જન્મ નિમિ રાજા કહે છે યોગેશ્વરોને બહુ દુર્લભ છે. દુર્લભ છે, પાછો ક્ષણભંગુર પણ એટલો જ છે. માણસના માથે મૃત્યુનો ભય તોડાયેલો છે, ક્યારે ભાંગી જાય તૂટી જાય કાંઈ ખબર નથી. તો બધા શાસ્ત્રો આટલી માનવ જન્મની દુર્લભતા વર્ણવે છે, આપણે કહે છે. તો બધાને નક્કી થઈ ગયું કે માણસનો જન્મ દુર્લભ તો છે જ. જેને તેને મળતો આ એક વાત આપણે સ્વીકારી. ભગવાન એમ કહે છે કે દુર્લભ છે અને શ્રેષ્ઠ છે. દુર્લભ કેટલું પછી કહો, પણ શ્રેષ્ઠ છે. 84 લાખ યોની જન્મો છે, એનામાં સૌથી શ્રેષ્ઠમાં સારો જે કોઈ દેહ હોય તો એ મનુષ્યનો છે. શું કામ? ભગવાને માનવ શરીરનું જે ઘડતર કર્યું છે ને, ઘડતર એ શ્રેષ્ઠતમ છે. ભગવાને માનવને બુદ્ધિ આપી છે, એવી બુદ્ધિ કોઈને આપી નથી. વિચાર શક્તિ ગઈકાલે આપણે કરી, વિચાર કરવાની શક્તિ, હાસ્ય રસ, કાર્ય કરવાની કુશળતા,
એક એક અંગ બનાવ્યા ભગવાને. આ જે કંઈ કર્યું છે ને ભગવાને બીજા અન્યતર દેહ કરતા શ્રેષ્ઠતા ભગવાને મનુષ્ય શરીરમાં આપેલી છે. અને જે શ્રેષ્ઠ વસ્તુ હોય ને ભક્તો, એ દુર્લભ હોય. દાખલા તરીકે હીરો, ડાયમંડ છે, સોનું છે, ચાંદી છે, આ બધા દુર્લભ છે, બહુ મોંઘી કિંમતી વસ્તુ કહેવાય. એ જ્યાં ત્યાં રસ્તે પડી હોય નહીં, મળે નહીં. શ્રેષ્ઠ સારી વસ્તુ હંમેશા દુર્લભ હોય, બહુ જ મોંઘી હોય. તો ભગવાને આટલી શ્રેષ્ઠતા વાળો માનવ દેહ ભગવાને આપણને આપ્યો છે, તો એ તો દુર્લભ છે. તો હવે દુર્લભ કેટલો છે? 84 લાખ યોનિમાં પહેલા નંબરનો શ્રેષ્ઠતમ મનુષ્ય દેહ છે એમ ભગવાને કહે છે. પણ આટલો મોંઘો મનુષ્ય પણ માણસને જ્યારે એની કિંમત ન હોય ને ત્યારે સાચી જગ્યાનો ઉપયોગ થતો નથી. બાળકો હોય ને, બાળકના હાથમાં તમે હીરો આપો તો બાળકે હીરાની કિંમત કેટલી કરશે? ભાઈ શૂન્ય વાત. લખોટી આંગળીમાં લઈને જેમ રમતા બધા આવે ઠેરી રમ્યા હોય, હા, એ બાળક આંગળીમાં લખોટી રાખે ને એને બોલે એ હીરાથી રમશે. બિલકુલ કિંમત બાળકને હીરાની નથી. કેમ? તો બાળકને એની સમજણ નથી કે આ વસ્તુ શું છે, આનામાંથી કેટલું ધન પ્રાપ્ત થાય. પણ એ જ હીરો જ્યારે મોટા વ્યક્તિ, સમજુ વ્યક્તિ એના હાથમાં આવે ને ત્યારે એની કિંમત ઘણી થઈ જાય છે. કારણ શું? હીરાની સમજણ આપણામાં, વ્યક્તિમાં આવી ગઈ એટલે એની કિંમત વધી ગઈ. વસ્તુની જ્યારે કિંમત સમજાય છે ને ત્યારે આપણે એને જાળવીએ છીએ. આ એની દુર્લભતા છે. તો ભગવાને આપણે બધાને એક હીરો આપ્યો છે, અને એ હીરો છે આ માનવ દેહ, મનુષ્ય શરીર છે. એ મનુષ્ય શરીરની જો કિંમત સમજાય તો આ શરીર દ્વારા બહુ જ મોટા મોટા કામ થાય છે, ઘણું બધું મેળવી શકાય છે. ધર્મનું પાલન કરી શકાય, અર્થનું ઉપાર્જન કરી શકાય, બધી જ પ્રકારની ઈચ્છાઓ, કામનાઓ કરી શકાય. અને અંતે આ શરીર દ્વારા ભગવાન વેદવ્યાસ કે મોક્ષ ગતિને પણ પ્રાપ્ત આ શરીર દ્વારા વ્યક્તિ કરી શકે. એટલે જ આ મનુષ્ય દેહ દુર્લભ છે. 4 પુરુષાર્થની સિદ્ધિ શ્રીજી મહારાજ કે આ મનુષ્ય દેહ વડે થાય છે, બીજા કોઈ શરીર દ્વારા થતી નથી. આટલી શ્રેષ્ઠતા, આટલી દુર્લભતા આ માનવ શરીરની છે. પણ ઘણાને આની કિંમત છે નહીં. અમેરિકા જવું હોય એની વિઝા લેવા જવી પડે ને. અમેરિકા એમ્બેસી એની આગળ જ્યારે માણસ ઉભો રહી જાય અને ત્યાંનો અધિકારી સાહેબ જાહેરાત કરે કે આવતીકાલે એક વ્યક્તિની અમેરિકાની વિઝા આપવામાં આવશે, અને એ વિઝા લેવા માટે જે ક્યુ લાગે, લાઈન લાગે બહાર એમ્બેસી આગળ, 1 લાખ માણસ ઊભું હોય, એમાં એક જ વ્યક્તિને વિઝા મળવાની હોય તો એ વિઝા દુર્લભ કેટલી કહેવાય, કિંમતી કેટલી કહેવાય વિઝા. એ ક્યારે સમજાય? એ લાઈન દેખાય ને ત્યારે સમજાયું કે આ વિઝા આટલી મોંઘી છે કે લાખ માણસ એ વિઝાને લેવા માટે ઊભું છે. જે લકી હશે ને એને એ વિઝા મળવાની છે, બાકી કોઈને મળવાની નથી. એ લાઈન ઉપરથી વિઝાની કિંમત સમજી શકાય છે. બસ ભક્તો, ભગવાન શ્રી હરિએ એમાં મનુષ્ય જન્મ જે આપ્યો છે ને, એ મનુષ્ય જન્મને માટે કરોડો દેવતાઓ સહિત પશુ પક્ષીઓની લાઈન ઊભી છે આ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરવા માટે. પણ આ લાઈન આપણને દેખાતી નથી ને, એટલે મનુષ્ય જન્મની દુર્લભતા આપણે સમજાતી નથી. જો લાઈન દેખાઈ જાય તો કિંમત સમજાઈ જાય, અને કિંમત સમજાય તો ક્યારે પણ વ્યક્તિ વ્યસનમાં ક્યાં ઇતર જગ્યામાં આ માનવ સંપત્તિને વેડફી નાખે નહીં. કિંમત લાઈન દેખાતી નથી, દેખાઈ જાય ને તો
તો માણસને કિંમત સમજાઈ જાય. તો હવે માણસની કિંમત કેટલી છે, આ માનવ શરીર દુર્લભ કેટલું છે, એ સ્વામિનારાયણ ભગવાનને બતાવવું છે. આ જીવાત્માને એટલે સ્વામિનારાયણ ભગવાને ગઢપુરમાં સર્વ સત્સંગી માત્રને જાણ થાય, મનુષ્ય જન્મની દુર્લભતા સમજાય. કેટલા વર્ષ પછી મનુષ્ય દેહ મળે છે, એના માટે સ્વામિનારાયણ ભગવાને એક પત્ર લખાવ્યો કે અમારે બધાને જાણ કરાવી છે કે માનવ દેહ ભગવાને જે આપ્યો છે એ દુર્લભ કેટલો છે. એટલે એકાદશી નો દિવસ સુકાનંદ સ્વામીને બોલાવ્યા અને મહારાજે કીધું હાથમાં પેન અને કાગળો અમારે બધાને જાણ કરવી છે કે મનુષ્ય દેહ દુર્લભ કેટલો છે. અને સુખમુનિ સ્વામી હાથમાં કલમ લીધી અને મહારાજ બોલ્યા છે આ મનુષ્ય દેહ દુર્લભતા કેટલા સમય પછી મળે. ભૂગોળ ખગોળના વચનામૃતમાં મહારાજે આ વાત લખી છે, આ પત્ર લખાયો છે. એ ભૂગોળ વચનામૃત એ પત્ર છે શ્રીજી મહારાજે લખાવ્યો છે, વાંચજો. અને એમાં મનુષ્ય દેહની દુર્લભતા સ્વામિનારાયણ ભગવાને કહી છે. મહારાજ કે 4 યુગ, આ યુગ છે ને 4 યુગ કહેવાય. સતયુગ છે, ત્રેતાયુગ, દ્વાપર અને કળિયુગ. આ 4 યુગ જ્યારે ભેગા થાય ને તે ભક્તો 4 યુગ બરાબર એક ચોકડી. 4 યુગ ભેગા થાય એનું કાર્ય પૂરું થઈ જાય એટલે એક ચોકડી કહેવાય. હવે આ 4 ચોકડી એના વર્ષ કેટલા? 43,20,000 વર્ષ થાય ને ત્યારે એક ચોકડી પૂરી થાય. 43,20,000 વર્ષ થાય ત્યારે 4 ચોકડી એટલે 4 એક રાઉન્ડ પૂરો થાય. પછી પાછું સતયુગ ચાલુ થાય. અત્યારે કળિયુગ ચાલુ છે, કળિયુગ એટલે છેલ્લો છે ને, પાછું ચોકડી પાછી ચાલુ થશે. 28મો કળિયુગ ચાલુ છે અત્યારે. 43,20,000 વર્ષની એક ચોકડી શ્રીજી મહારાજ કે આવી 1,000 ચોકડી પૂરી થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. 24 કલાક બ્રહ્માજીના કેલ્ક્યુલેશન કરશું તો આંકડો નહીં આવે. 1,000 ચોકડી પૂરી થાય, બ્રહ્માજીનો એક દિવસ એટલે 24 કલાક પૂરા થાય. એમાં આપણા વર્ષ કેટલા ગયા? ભગવાન શ્રી હરિ કહે કે 8 અબજ અને 64 કરોડ વર્ષ જ્યારે માનવના જાય ને ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. કેટલા? 8 અબજ અને 64 કરોડ વર્ષ થાય બ્રહ્માજીનો એક દિવસ પૂરો થાય. એવા ભગવાન શ્રી હરિ કે 30 દિવસનો બ્રહ્માજીનો એક મહિનો કહેવાય. 12 મહિનાનું એક વર્ષ કહેવાય બ્રહ્માજીનો. એમાં બ્રહ્મા 100 વર્ષ રાખે. બ્રહ્મા 100 વર્ષ દેહ રાખે ત્યારે એક બ્રહ્મા પોતાનું કાર્ય પૂરું કરે. સ્વામિનારાયણ ભગવાન કે આવા 3.5 કરોડ બ્રહ્મા થાય, સૃષ્ટિનું રાજ કરી જાય, અર્થાત પ્રાકૃત પ્રલય થાય ને ત્યારે ભગવાન કહે છે કે હું આ જીવને મનુષ્ય જન્મ આપું છું. કેટલો દુર્લભ છે, માઇન્ડમાં નહીં બેસે. આટલો દુર્લભ સ્વામિનારાયણ ભગવાન કે માનવનો દેહ ઈ હું આપું છું, બીજા આપું છું. બેઠમાં ઈ છે ને બેઠનાર, હા એમબીસી માં બેઠા છે ભગવાન ઉપર, ત્યારે બીજા મારે છે જીવને, ત્યારે મનુષ્ય યોની એને મળે છે. આટલો મનુષ્ય દેહ દુર્લભ છે અને શ્રેષ્ઠ છે. તો પછી આવો મોગો મનુષ્ય જન્મ આપણને ભગવાનને આપ્યો છે, તમને મને. તો આ મનુષ્ય દેહ દ્વારા શું આપણે લાભ પ્રાપ્ત કરવાનો છે? આ દેહ દ્વારા કમાણી શું કરવાની છે? એનો વિચાર માણસ જ્યારે કરે ને ત્યારે એના હાથમાં મુદ્દો આવે. દેહ તો બહુ મોગો છે. દેવાનંદ સ્વામીને પૂછાત કરી તો દેવાનંદ સ્વામી કે માણસનો અવતાર મોગો નહીં મળે ફરી. એવા જ ભગવાન એક કવિ થઈ ગયા, દાસ સતાર કવિ થઈ ગયા. એમણે પોતાની કલમે દુર્લભતા વર્ણવી મનુષ્ય દેહની. મોગો મનુષ્ય દેહ
દેય ફરીને નહીં મળે વારંવાર ભાઈ તું ભજી લેને કીર્તાર. દાસ સતારે કહી ગયા. તુલસીદાસ રામાયણમાં લખે આ શરીર વિશે, બળે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથઈ ગાવા. આ બધા સ્ટેટમેન્ટ જોવો સંતોના, કવિઓના, મનુષ્ય તે વિશે કેટલો દુર્લભ છે. દેવતાઓ તુલસીદાસ કે આ દેહને ઈચ્છે છે, નથી મળતું. પશુ પક્ષી નથી મળતો, પ્રાર્થના કરે છે દેવતાઓ સહિત, કઈ પુણ્ય બાકી હો તો અમને મનુષ્ય દેહ પ્રભુ આપજે કળિયુગમાં, જેથી તારી ભજન તારી ભક્તિ અમે કરી શકીએ. આવો દુર્લભ. નિષ્કુળાનંદ સ્વામીને પૂછીને તો ભક્તિ નિધિમાં 31માં કડવામાં એવી વાત લખે, માટે મનુષ્ય દેહ જેવા રે, એવા એકે કોઈ ન કહેવાય રે. દેહ સારું સમજીને શાણા રે, નરતન ના ગુણ ભાય રે. નિષ્કુળાનંદ સ્વામી કે આ મનુષ્ય દેહ જેવો એકે દેહ કહેવાય નહીં, તેથી દેવતાઓ મનુષ્ય જન્મના વખાણ કરે છે કે અમને એ દેહ પ્રાપ્ત થાય. આ શરીર દ્વારા ભક્તો જે થાય છે ને એવું સ્વર્ગમાં દેવતાઓ કોઈ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ દુર્લભ વસ્તુ હોય મનુષ્ય જન્મ છે, જે આપણને બધાને મળ્યો છે. બરાબર ને? તો એ કેટલા જન્મો લઈને આવ્યા છે અહીંયા આપણે બાણેશ્વરમાં, કઈ વિચારે કે ડાયરેક્ટ આવી ગયા? સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે કે સમુદ્રમાં જેટલું પાણી છે ને એટલું જીવ માતાનું ધાવણ ધાર્યો છે. મારે બતાવે કે મનુષ્ય દેહ મળ્યો છે ને કેટલા દેહ પછી મળ્યો છે, એનું અંતર કેટલું છે. સમુદ્રમાં પાણી સ્વામિનારાયણ ભગવાન કે એટલો દૂર ધાર્યો છે. તો હવે આપણે વિચાર કરીએ કે એ દૂધ કેટલું ધાર્યું હશે, સમુદ્રમાં પાણી કેટલું હોય, કઈ છે નક્કી કરી શક્યા છે? કેટલા ગેલન છે? કાંઈ માપ નથી. તો મહારાજ કે એટલું ધાવણ ધાર્યો છે, તો એ દૂધ પીવા માટે માનવ શરીર આ જીવે કેટલા ધારણ કર્યા હશે. આ જન્મની વાત કરી ખાલી, તો આ મનુષ્ય જન્મમાં માણસ દૂધ કેટલું પીતો હશે? લીટર, 2 લીટર, કેટલું? માણસ કેટલું દૂધ પીવે? અને હવે આ છે જ ક્યાં છે? હવે તો ગાય ને બકરી બધું હારી ગયું, જન્મતા ને વેરો આવી જાય ચૂપી. માંડ કદાચ 6 મહિના કે વર્ષ માંડ દૂધ પીવા મળે, બાકી પછી ગાય માતા જ પૂરું કરે. આટલું ટૂંકું દૂધ મળે એક જન્મમાં, તો સમુદ્રમાં પાણી છે એટલું આ જીવ માતાનું ધાવણ ધાર્યો છે, તો જન્મ કેટલા થયા હશે? પેલા આપણે એ ખબર હોવી જોઈએ કે કઈ ખાણમાં માતાનું દૂધ મળે છે. જન્મ લેવા માટે 84 લાખ યોની છે, જન્મ છે 4 ખાણની અંદર. કેટલી ખાણો છે? 4 ખાણ. પેલી છે અંડજ, ઈંડામાંથી જેનો જન્મ થાય, 21 લાખ પક્ષીઓના જન્મ છે. 21 લાખ ઈંડામાંથી જે બહાર આવે ને, તો અંડજમાં દૂધ મળતું આ કબૂતર છે, ચકલી છે, પોપટ છે, એમને દૂધ મળે છે માતાનું? નહીં. એ ઈંડામાંથી સીધું બહાર આવે છે. 21 લાખ જન્મ છે, એનામાં માતાનું દૂધ મળતું નથી. બરાબર? પછી બીજી ખાણ છે સ્વેદજ, એટલે પસીનામાંથી જે જીવ ઉત્પન્ન થાય, જે ટોલા છે, લીગ છે, મચ્છર છે, આ બધું જે માખણ ને કહેવાય ને, એ બધું પસીનામાંથી, ગરમીમાંથી ઉત્પન્ન થાય. તો એ ખાણમાં પણ માતાનું દૂધ એમને મળતું નથી. 21 ને 21 કેટલા થયા? ગણતા આવજો. 42 થયા ને?
42 લાગ્યા માતાનું દૂધ વિના. હવે ત્રીજી ખાણ આવી ઉદ્ભીજ, જમીન ફાડીને બહાર આવે, વૃક્ષ વેલી, બરાબર, એનામાં 21 છે. તો એમાં પણ માતાનું દૂધ મળતું નથી. 3 ખાણ એનામાંથી ભગવાને ચોકડી મારી દીધી, બરાબર. હવે 21 લાખ બચ્યા. હવે છેલ્લી ખાણ છે જરાયુજ. જરાયુજ ખાણ એને કહેવાય કે જન્મમાં જેનો ઓળમાં થાય, ઓળમાં વીટાયેલો હોય, બરાબર ને. ગાય વિયાય તો બચ્ચું બહાર આવે ને જ્યારે, તો એ ઓળમાં વીટાયેલું હોય, આપણે એને તોડવું પડે. તો આ જરાયુજ જે ઓળમાં વીટાયેલું બારે બચ્ચું આવે, જન્મ થાય, એને જરાયુજ કહેવાય. 4 પ્રકારની ખાણ, એમાંથી છેલ્લી જરાયુજ, એ જરાયુજની અંદર માતાનું દૂધ એ બાળકને ધાવવા મળતું હોય છે. બાકી 3 ખાણમાં મળે સુવિધા જ નથી. એક જ ખાણમાં સુવિધા છે. તો વિચાર કરો, એક ખાણમાં ખાલી સુવિધા છે, તો સમુદ્ર જેટલું દૂધ આ જીવ ધાવી ગયો છે, પી ગયો છે, તો જન્મ કેટલા લીધા હશે? કઈ ગણતરી આવતી જ નથી. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું કે સમુદ્રમાં છે જળ એટલું માતાનું દૂધ આ જીવ ધાર્યો છે, આટલા જન્મો લીધા છે. સંખ્યા નથી મહારાજ બતાવી. છતાં પોતાનું જે ડેસ્ટિનેશન છે, જેને પહોંચવું છે, ગોલ સેટ કર્યો છે ને, ત્યાં પહોંચી શક્યો નથી. શું કામ? કે દિશા ભટકી ગયો છે. તો ભગવાને આટલા જન્મ પછી આ મનુષ્ય જન્મ આપ્યો છે. તો જન્મ પ્રાપ્ત કર્યા પછી જીવની સાચી કમાણી શું છે? આ જીવનું સાચું ધન શું છે? શા માટે ભગવાને મનુષ્ય દેહ આપ્યો છે પૃથ્વી લોકમાં? એ સમજાય તો આ જીવની સાચી કમાણી, સાચું ધન એ ભગવાન છે. એ કમાણી કરવા માટે તુલસીદાસને પૂછીને રામાયણમાં એમ લખે, तुलसी संसार में आए के कर लीजिए दो काज, देने को टुकड़ा भला, लेने को हरि नाम. આ બે કામ માટે તુલસીદાસ કે જીવ તને ભગવાને આ લોકમાં મૂક્યો છે. સાચી કમાણી, સાચું ધન ભગવાન છે. એટલે જ મુક્તાનંદ સ્વામીને લખવું પડે, રે શ્યામ તમે. કેવું નાનું છે? મુક્તાનંદ સ્વામી કહે કે હે શ્યામ, તમે જ અમારા માટે સાચું નાનું છો. બાકી બંગલા, ગાડી, સગા સંબંધી, જે કાંઈ દોલત મિલકત છે એ બધું જ નકામું છે, અહીંયા રહી જાય છે. જીવની સાચે તો આ જ હાલે છે. સાચું ધન તમે જ છો. તો ભગવાનની ભક્તિ કરવી એ જ જીવ માટે સાચી કમાણી છે. બરાબર. દુર્લભ છે મનુષ્ય દેહ, શ્રેષ્ઠ છે. અને જે હંમેશા શ્રેષ્ઠતમ વસ્તુ હોય ને, તો એનો હેતુ પણ શ્રેષ્ઠ હોય. શું હોય? એનો હેતુ પણ શ્રેષ્ઠ હોય. ગુણાતીતાનંદ સ્વામીને એટલે લખવું પડ્યું કે કરોડો કામ મૂકીને એક મોક્ષ સુધારી લેવો. કરોડો કામ મૂકીને મોક્ષ સુધારી લેવો. આવું બધા મહાપુરુષો કહી ગયા છે. આપણે વિચારવા માટે ભક્તો બેઠા છીએ. જો આપણે શાંતિથી જ્યારે વિચારીને કે મનુષ્ય દેહ ભગવાને શું કામ આપ્યો છે, તો વિચારતા વિચારતા એક મુદ્દો હાથમાં તો અવશ્ય આવી જાય. ભગવાને આપણને આ મનુષ્ય દેહ ભક્તિ કરવા માટે આપ્યો છે. ઘણી બધી તકો ભગવાને આપી છે, છતાં પણ આપેલી તકોને આપણે આળસમાં, પ્રમાદમાં, ગાફલાઈમાં આપણે એને વ્યતીત કરી નાખીએ છીએ, ક્ષણોને વેડફી નાખીએ છીએ. અને એક વખત તમને ખબર છે ને, હાથમાંથી તક ગઈ પછી તક પછી ફરી હાથમાં આવતી નથી. એમ કહેવાય કે ચીડિયા ચૂક ગઈ ખેત. ચકલા ખાઈ ગયા બાજરો વાડીમાં, પછી પસ્તાવા સિવાય કઈ હાથમાં આવે, પશ્ચાતાપ સિવાય કઈ હાથમાં આવતું જ નથી. ભગવાનના ભક્ત થયા મનુષ્ય તે ભગવાને આપ્યો ને એમાં જો ભક્તિ ન થઈ, કાર્ય સિદ્ધ ન થયો, તો પછી સ્વામી એમ લખે કે ખરખરો મનમાં થાય મોટામાં મોટો. આવી તક પછી ભગવાન આપતા નથી.
જો મિત્રો આપણે કામ ધંધામાં જવાની ઉતાવળ છે, હવારે ખબર છે, હા, એના માટે મંદિરે પણ નથી આવતું, પૂજા પણ અડધી થઈ જાય, ગાડી ચૂકી જવાશે, મોડું ઉઠાય તો તાણ છે ને. ધંધામાં જવાની, કામ ઉપર જવાની ઉતાવળ છે. નિષ્કુળાનંદ સ્વામી લખે કે ભક્તિ માર્ગમાં જ્યારે એટલે ઉતાવળ જ્યારે જાગશે ને ત્યારે આ માનવ દેહ સાર્થક થઈ જશે. અને ઉતાવળ કરવી જ પડશે. શું કામ? બહોત ગઈ ને હવે થોડી રહી છે, હો, કાંઈ ખબર નથી આ કેની ચિઠ્ઠી ફાટશે ઉપરવાળાની, હો, આ કાંઈ ખબર નથી, બહુ જ સમય ટૂંકો છે. તો ભગવાનને આવો મનુષ્ય દેહ આપ્યો, એ ભક્તિ કરવા માટે આપ્યો છે, અનેક જન્મ ટૂંકાવા માટે ભગવાનને આપ્યો છે. ને આવા મનુષ્ય દેહ પ્રાપ્ત કર્યા પછી પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન કર્યું હરિનું કામ, જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહીં ઘનશ્યામ. ભગવાને કમાણી કરવા માટે મનુષ્ય દેહ આપ્યો અને આ દેહથી સ્વામી કે કાંઈ જ ન કર્યું, પગે ચાલીને મંદિરે ન ગયો, બાકી આખી દુનિયામાં રખડ્યો, પણ એ પગ મંદિરના પગથિયે ચડ્યા નહીં. હાથ વડે ભગવાનની સેવા એટલે હાર બનાવવા, આ મંદિર સાફ સફાઈ કરવું, એમાં જો હાથ કામ ન આવ્યા, જીભ દ્વારા ભગવાનનું નામ ન લેવાનું અને ભગવાનના જસ કીર્તન ગવાણા નહીં ને, તો નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાને મનુષ્ય દેહ આપ્યો એ ખોટ ભાંગે કેમ જુઓ ખોડી, ચિત્તે ચિંતવી 84 જાત. હરિ મુખે ભગવાનને ગાયા નહીં, ભગવાનની સેવા ન કરી, આ મનુષ્ય દેહ દ્વારા ગાફલાઈમાં સમય વ્યતીત કરી નાખ્યો, તો પછી ખોટ સ્વામી કે નહીં ભાંગે. ભગવાને આપ્યો મનુષ્ય દેહ અને મનુષ્ય દેહમાં કર્યું નહીં કશું, અને પછી ભગવાનને બીજે જન્મે બનાવ્યો પશુ. આટલો દુર્લભ છે. હેતુ છે ભગવાનની ભક્તિ કરીને મોક્ષ પ્રાપ્ત કરવા હેતુ છે, પણ એ હેતુ ભૂલાઈ ગયો ને બીજું થઈ ગયો તો ભગવાન છે ને નિષ્કુળાનંદ સ્વામી કે ભૂલ બીજી વખત નહીં કરે, અને ભગવાને 2 પગમાંથી 4 પગ વાળો પશુ બનાવી દેશે, અને પછી સુખ શાંતિ હશે. જ્યારે આવું છે મંદિરે અવાશે નહીં, અવાશે ને કેમ કહો? નિષ્કુળાનંદ સ્વામી કે પશુ પખી પન્નગનાવરી આવે તનયનંત, તેને ભજાય નહીં ભગવાનને, એ સમજી લેવો સિદ્ધાંત. નિષ્કુળાનંદ સ્વામીનું સ્ટેટમેન્ટ છે, જો પશુ પક્ષી પન્નગના, આ બધા ઉદ્ભીજ દેહ આવ્યા ને, અંડજ ને, એનામાં પશુ પક્ષીના દેહ આવી ગયા. નિષ્કુળાનંદ સ્વામી કે અનંત દેહ ન ગણી શકાય, પછી એ દેહમાં ભગવાન ભજાશે નહીં. મોટા સંતો એટલે કેતા, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. જે કરવાનું છે ને વાયદામાં ન રાખો, તાણે પૂરું કરો. શું કામ? મોળ વિનાનું ઢોકળું છે, જે શરીર ભગવાને આપ્યું છે ને, કેવું છે? મોળ વિનાનું ઢોકળું, ઢળી પડશે ડવ, ફિર કરેગા કબ, પછી કાંઈ થશે નહીં. દેહમ સાધનમ મુક્તિર્ન ભોગ માત્ર સાધનમ. નીતિ શાસ્ત્રમાં, નીતિ શતકમાં આ એક શ્લોક લખાણો મનુષ્ય દેહ માટે. દેહો અયમ સાધનમ મુક્તિર્ન સા ભોગ માત્ર સાધનમ. આ મનુષ્ય દેહ મુક્તિ માટે છે, અપિતુ ભોગ વિલાસ માટે નથી. દુર્લભો નશ્વર અયમ વારંવાર ન લભ્યતે. લો આ એમ કે છે શાસ્ત્ર પણ, દુર્લભ નશ્વર દેહ છે, વારંવાર મળતો
નથી. તો ભગવાને શા માટે આપ્યો છે એની ખબર ભક્તજનો આપણના જીવનમાં હોવી જોઈએ. જો આપણે ચિંતન કરીને તો એક મુદ્દો આવે હાથમાં. શ્રીજી મહારાજ કે આ મનુષ્ય જન્મ એક જ એવો જન્મ છે કે જેનાથી અનંત જન્મનું ચક્ર છે ને એ બંધ થઈ શકે છે. અર્થાત જીવાત્મા મોક્ષને પ્રાપ્ત કરી શકે છે. આ મનુષ્ય જન્મમાં શક્ય છે. આપણે આવ્યા ને ત્યારે ગેટમાં ગાય માતા ઉભા હતા, દર્શન કરે બધાએ, બરાબર ને? આપણે હામું પણ જોતા હતા. એ દરવાજે ગાય માતા ઉભા હતા. એમને ઈચ્છા થાય કે હાલો ને વારાસર મંદિરમાં, આજે પાછી બહેનોના મંદિરમાં છેલ્લા દિવસે સભા છે. હું પણ એ જાતિની છું ને, મને ના નહીં પાડે. અને એ કદાચ અહીંયા આવી જાય તો સભામાં બેવા તો આપણી સભામાં ના મળે તો પાછલી સભામાં ના મળે બેવા. એમ જાતિની છે તોય હરજીભાઈ બેસવાના અંદર ને કદાચ આવી જાય તો શું કરો તમે? એને તમે બહાર કાઢી નાખો કે આપણને છૂટ. બોર્ડમાં લખાઈ ગયું છે, પોસ્ટર આવી ગયું વોટ્સએપમાં, બધાને આમંત્રિત કર્યા છે. તો એને આમંત્રણ કેમ નહીં, એને છૂટ કેમ નહીં? એની પાસે તો કઈ કારણ છે તમારી પાસે? જવાબ છે માણસને છૂટ ને એને છૂટ કેમ નહીં? જવાબ એ છે કે એમની પાસે તક નથી. મગજ નહીં, માઇન્ડ નહીં, એની પાસે તક નથી. મનુષ્ય જન્મની અંદર એટલે મનુષ્ય પાસે ભગવાન ભજવાનું લાયસન્સ છે એક જ. એ લાયસન્સ એમની પાસે છે. ભલે આટલી પવિત્ર છે, માતા છે, 33 કરોડ દેવતાઓ નિવાસ એના શરીરમાં છે, બધું સાચું, પણ એ ભગવાન ભજી શકશે? સભામાં આવી શકશે નહીં. શું કામ? એની પાસે તક નથી, અવસર નથી, લાયસન્સ નથી. એ લાયસન્સ ભગવાને મનુષ્ય જન્મને, મનુષ્ય દેહને આપ્યું છે. સિવાય કોઈ પશુ પક્ષીને ખબર જ નથી કે આપણને આ શરીર દ્વારા શું કરવાનું છે. આવો મનુષ્ય દુર્લભ દેહ અનંત જન્મના ફેરા ટૂંકા કરવા માટે ભગવાને આપણને બધાને આપ્યો છે. પણ બીજા દેહમાં થાય નહીં. એક રાજા છે ને, પોતાના રાજ્યમાં ભાગવતની કથા કરાવતા હતા. વર્ષોથી કથા હાલતી. જો તક જાય, સમય જાય ને પછી કરવા ધારી તો કરવા મળે નહીં, કોઈ કરવા ન દે. મોટા પંડિત ભાગવતની કથા કરે વર્ષોથી, આખું ગામ કથા સાંભળતું. રાજા ખુદ કથા સાંભળે કામ મૂકી કરીને. પણ જે રાણી હતી ને બહુ ભોગ વિલાસ વાળી, એમને રાજા કહીને થાકી ગયો, સારા માણસો એની સહેલીઓ કહીને થાકી ગઈ કે કથામાં સાંભળવા તારો ભાગવતની કથા બહુ અદભુત બધા આવે. પણ આમને રાણી સાહેબને તો બસ ભોગ વિલાસ, હિંડોળા ઘાટમાં બેસીને હવા ખાવી, સારું સારું ખાવું. મારી જિંદગી કે આમાં શેપ છે, મને આનામાં મજા આવે છે. એ કથા સાંભળવામાં મને બોરિંગ જેવું લાગે, બકવાસ છે, સમય બરબાદ છે. હું જ્યાં છું એ મજા કરું છું. જોજો ભગવાને તક આપી હતી, બરાબર ને? પણ તકને આળસમાં, ગાફલાઈમાં એને ગુમાવી નાખી. અને એમ કરતા કરતા શરીર પડી ગયું. હવે એમાં જ રચી પચી હતી ને, વિચાર થયો અંત વખતે કે આ બધો ભોગ વિલાસ, પાણી માંગવું ત્યાં દૂધનો પ્યાલો આવે, નોકરાણીઓ લઈને આવી બધી સુવિધાઓ, ગાળ મસૂરિયા બેસવાના, અને આ મૂકીને જવું પડશે, જવું જ પડે. અને એમ કરતા દેહ પડી ગયો, વાસના રહી ગઈ. બાળક ઉતરીને પેટે જન્મ ભગવાને આપી દીધો. એક પગ, બે પગમાંથી 4 પગ વાળી કરી દીધી. હો, એને ખબર છે ને મારું જ છે રાજ્ય, કથા ચાલે છે. એમાં શિયાળાનો સમય આવે ને, કડકતી ઠંડી, કોણ કપડા પહેરાવે, કોણ બ્લેન્કેટ ઓઢાડે? ત્યાં ગામની રાણી છે, ખબર હોય કોઈને? એટલી આમ ચામડી ફાડી નાખેલી ઠંડી. અને કથા ચાલતી હતી ને, રાણીને એમ થયો કે આ ઠંડીથી બચવા ચાલો ચાલો આ ઓથ છે ને સભાનું, એમાં હું જઈને સંતાઈ જાઉં, થોડી વાર બેહી આવું તો શાંતિ મળે. અને આવી સભા મસ્ત મજાની કથા ભાગવતની પંડિત વાંચતા હોય ને, એ કૂતરી આવી અને સભામાં બેહી ગઈ અને બેસવા દીધી હશે. જેવી આવીને યુવાની આવો તો
ઉભા થઈને શોર બકોર કરી નાખ્યો, જેના હાથમાં જે આવ્યો ને એ મારી પુત્રીને પુત્રી તો વહુ વહુ રાડું પાડવા લાગી અને 4 પગ પકડી જુવાનિયાઓને નાખ્યા બારે. આ દ્રશ્ય ખડું થયું ને, પંડિત કથા વાંચતા વાંચતા થોડુંક હસ્યા. રાજાએ કથા બંધ રખાવીને કીધું કે પંડિતજી, વર્ષોથી કથા વાંચો, ક્યારે હસ્યા નથી, કારણ શું હસવાનું? હવે કારણ કે તો પંડિતને જીવા મળે? ના પાડી દીધી. કારણ કેવા જેવું નથી. રાજા કે કેવું પડે, કથા પછી આગળ વંચાશે. પંડિત કે વચન આપો કે તમે મને કાંઈ કરશો નહીં. કારણ સાંભળ્યા પછી વચન આપ્યું કે તમે આ જોયું ને ઘટના ઘટી, પુત્રી આવી બારે, યુવાનીઓ બેસવા ન દીધી, માર કૂટીને બારે નાખી. કે હા, તમે ઓળખો પુત્રીને? કે હા, આપણે ગામની જ છે. શું કીધું? પંડિત કે એમ નહીં, ઓળખો. એ કે ઓળખવામાં શું હોય, તમે કઈક વિશેષ પ્રકાશ પાથરો. ત્યારે પંડિત કે રાજન, એ પુત્રી કોઈ તમારા શેરી નથી, પણ આગલા જન્મમાં તારી રાણી છે. રાજાની આંખ ખુલી ગઈ કે મારી રાણી? કે હા. એની પાસે સમય હતો, તમે ચેતવ્યા હતા એને કે કથા વંચાય ભાગવતને સાંભળવા માટે, ચાલો એની સહી કેતી, પણ એ તો ભોગ વિલાસમાં આનંદ માણવા વાળી હતી. એને કોઈ દિવસ કથાનો આશરો ન લીધો, કથાનું શ્રવણ ન કરીને વાસના રહી ગઈ અને ભગવાને એમને આ પશુ બનાવી દીધી. હતો મનુષ્યનો દેહ, એમાં કર્યું નહીં કશું, ને બીજા જન્મે બનાવી પશુ. અને એ જન્મમાં જ્ઞાન થયું કે ભાઈ હવે મને કથા સાંભળવી જોઈએ, તો આ કથા સાંભળવા આવી હતી, પણ તમે કોઈ બેવા દીધી. તક ગઈ, લાયસન ગયો. ગાય હોય કે કૂતરું હોય કે કોઈ પણ હોય, એ આવે તો એને સ્થાન મંદિરમાં સભામાં મળતું નથી. નિષ્કાળ સ્વામી કે પછી પશ્ચાતાપ થશે કે નરતન મળ્યું પણ પ્રસન્ન ન કર્યા પર બ્રહ્મને. પછી એને ધોખો થશે કે ભાઈ મનુષ્ય દેહ મળ્યો તો પણ મેં કઈ કર્યો, અને પછી અંતરમાં ઓળતો થશે. આવો ઉત્તમ ભગવાન કે યોગ પામી અને જે મનુષ્ય પોતાનું શ્રેય સાધતો નથી, એના જેવા દુનિયામાં કોઈ મંદ ભાગી નથી. મૂર્ખમાં મૂર્ખ કહે છે. દેહ નક્કી કરવાનો છે ભક્તો. આજનો વિષય સાંભળીને, મનુષ્ય દેહ દુર્લભ, એ મળ્યા પછી શું કરવાનું છે, દેહ નક્કી થઈ જાય ને તો માણસ ક્યારે એમને જ્યાં ત્યાં આડા હવળે પાપ માર્ગે એમને ખર્ચી નાખે નહીં. અને માણસ આજે ખર્ચી નાખે છે ને. ભગવાને મનુષ્ય દેહ આપ્યો, ભગવાન એમ કહે છે तुमने मुझको जग में भेजा निर्मल देकर काया. मानस શું કરે છે જન્મ મળ્યા પછી? ભગવાન જ્યારે મનુષ્ય દેહ આપે છે ને આપણને, ત્યારે ચોખ્ખો નિર્મળ ડાઘ વિનાનો શ્વેત ચાદર જેવું ભગવાન જીવન આપે છે. तुमने मुझको, जीव કહે છે तुमने मुझको जग में भेजा निर्मल देकर काया, आकर इस संसार में मैंने इसको दाग लगाया. मानस શું કર્યું? શ્વેત ચાદર જેવું ભગવાને જીવન આપ્યું, અને આ લોકમાં આવ્યા પછી ન ખાવાનું ખાધું, ન પીવાનું પીધું, ન જોવાનું જોયું, ન કરવાના કામ કરીને આ ચાદરને મેલી કરી નાખી. હતી તો મેલી, પાછી જન્મો જન્મ આ મેલી ચાદર છે, ડાઘ પડ્યા હતા. અને ઈ ચાદર ભગવાન આ વખતે શુદ્ધ ધોવા માટે ભગવાને આપી, પણ લક્ષ્ય ભૂલાઈ ગયો, ન કરવાનું કાર્ય કરી નાખ્યું, ચાદરને મેલી કરી નાખી. જવાબ ભગવાન માગશે ત્યારે હશે. સમજાઈ ગયા ને તમે? વ્યસન કરવા માટે ભગવાને આ શરીર ચાદર નથી આપી. દાગ લાગ્યો ને, ભગવાને હિસાબ માગશે. ભક્તો, એક છેલ્લી હવે વાત બહુ જ અદ્ભુત આપણા અંતરમાં ચોટી જાય, અને આ મનુષ્ય દેહ શા માટે આપણે આપ્યો છે ને, એ સમજાઈ જાય એવી વાત નિષ્કુળાનંદ સ્વામીએ લખેલી છે સ્વામીના શબ્દોમાં. અને છેલ્લી વાત સાંભળી અને પછી આપણે વડીલ સંતોના આશીર્વાદ લેશું. નિષ્કુળાનંદ સ્વામી કે ભગવાને આટલો મોગો મનુષ્ય દેહ આપ્યો, એવા દેહને પામીને પ્રસન્ન ન કર્યા પર બ્રહ્મને, તેને થાશે ઉરે ઓરતો, સમજી લેજો સૌ મર્મને. આવો સમાજ આવતો નથી,
જો 84 દેહને વિશે તે તન ખોયું પશુપાળમાં કહો વાત શું સમજ્યા નવી મનુષ્ય હોય તેને મનમાં હે કરવો વિવેક વિચાર માનવ દેહ મોગો ગણો નહીં અન્ય દેહ નિહાર મનુષ્યને મનમાં વિચાર કરવાનો છે મનુષ્ય દેહ મોગો ગણો છે આપણે જાણી કે આગળ કેટલો મોગો છે અન્ય દેહની હારે આવતો જે બીજા ન કરી શકે ને એ માણસ કરી શકે એ શ્રેષ્ઠતા છે એ મોટામાં મોટો હેતુ છે હો આટલો બધો શ્રેષ્ઠ આટલો દુર્લભ ભગવાને મનુષ્ય દેહ આપ્યો ને ઇતર જેટલા જીવો હતા ને એના મનમાં એક વિચાર આવ્યો કે આ દુનિયામાં જીવન તો ભગવાને આપણે બધાને આપ્યું છે છતાંય વખાણ તો મનુષ્યના થાય છે જ્યાં જુઓ ત્યાં મનુષ્ય દેહ શ્રેષ્ઠ આપણે કોઈ કહેતો જ નથી આનું કારણ શું છે એ જાણવા માટે પશુ પક્ષીનું જંગલમાં વિરાટ સંમેલન થયું વિરાટ સંમેલન આ શ્રેષ્ઠતા જાણવા માટે કે મનુષ્યમાં શું વિશેષ છે આપણા કરતા એ શ્રેષ્ઠ ગણાય છે એ જાણવા માટે વિશાળ પશુ પક્ષીનું સંમેલન થયું મોટી સભા પશુ પક્ષીની એની સામે એક માણસને હાજર કર્યો છે બંને વચ્ચે કમ્પેરિઝન કરવાનું છે શ્રેષ્ઠતાનું પશુ પક્ષીમાં આગેવાન હતો ને જે ઉભો થઈને કીધો કે અમે આટલા બધા પશુ પક્ષીઓ માણસને કીધું કે તને બોલાવ્યા છે તો આજે સાબિત કરવાનું છે તારે કે મનુષ્ય કઈ દ્રષ્ટિએ અમારા કરતા શ્રેષ્ઠ છે તો તમે બોલો ત્યારે માણસ બહુ જ વિચારીને બોલ્યો છે પશુ પક્ષીને કહેવા લાગ્યો કે અમારામાં શ્રેષ્ઠતા એ છે કે અમે સારું સારું ખાઈ શકીએ છીએ જ્યારે મન ત્યારે બનાવીને સારું સારું ખાઈ શકીએ વાત બધાએ સ્વીકારી કે સારું એમાં સૌથી પહેલી ગાય હતી ને ગાય ઊભી થઈ ગાય કહે છે માણસને કે સારું તમે સારું સારું બનાવીને ખાઈ શકો છો એમાં અમને કઈ વાંધો નથી તમે નીલું ખાઓ છો સારું બનાવીને તાજું ખાઓ છો અમે સૂકું ઘાસ ખાઈએ છીએ ગાય માતા એટલું બોલી છે કે આખરે બંનેનું થાય તો મળ છે ને ખાધા પછી પણ ગાય માતા એટલો ઘા માર્યો કે માણસને કીધું કે તારા મળને કોઈ અડતું નથી અને અમારું જે મળ એટલે છાણ છે ને ઠાકોરજીની સેવામાં વપરાય છે યજ્ઞમાં વપરાય છે દીક્ષા કોઈક મુમુક્ષુ લે ને ત્યારે શુદ્ધિ માટે અમારું આ છાણ છે ને ઈ વપરાય છે ગાય કહે છે કે તું કયા મોઢે બોલે છે કે અમે શ્રેષ્ઠ છીએ માણસ શરમિંદો થઈ ગયો નીચું મોઢું કરી નાખ્યું કાંઈ ન બોલી શક્યો સાચી વાત છે પણ થોડી વાર પછી હિંમત કરીને માણસ બોલ્યો કે અમારામાં શ્રેષ્ઠતા એ છે કે અમે સારું નૃત્ય કરી જાણી શકીએ છીએ અમે નાચી શકીએ છીએ અમને નાચતા આવડે ને એવું કોઈને ન આવડે ત્યારે પક્ષીઓની સભામાંથી મોરલો છેલ્લી સભામાં બેઠો તો ઊભો થઈને ઉડીને આવ્યો હો અને એ વખતે મોર કે મોર તો કળા બનાવી સરસ મજાની અને મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે ને મોરલો નાચવા લાગ્યો ને કેવા લાગ્યો કે એ ભાઈ મારે જેવું નાચતા આવડે તને કળા કરું હું નાચું છું અને જ્યારે કોઈ નાચતું હોય ને ત્યારે ઉપમા તો અમારી આપે છે મન મોર બની થનગાટ કરે આનું મન તો મોરલો બનીને થનગાટ કરે નાચે છે લો ઉપમા મારી આપી આમાં શ્રેષ્ઠતા તમારી ક્યાં આવી માટે બોલ કઈ શ્રેષ્ઠતા છે ત્યારે માણસ પછી બોલ્યો છે કે અમે સવારથી સાંજ સુધી બહુ જ મહેનત કરી જાણી છે વાડીમાં હો એટલે અમે મહેનત કરી જાણીને એટલું કોઈ મહેનત ના કરી શકે બળદ ઉભો થયો બળદ કે નીચો બેસી જા હા ભૂખ્યા પેટે માલિક મને વાડીમાં જોડે ને આખો દિવસ હું કામ કરું છતાં થાકું નહીં અને તું પાછો સવારે 9 વાગે કામે લાગે 10 વાગે એટલે ચાની કટકી ચા જોવે થાકી રહ્યા એ ચા જરીક જોવે ને પછી પાછું જોર આવે
થોડી વાર કામ કરે ને 5 વાગે ત્યાં તો હરફાચા કરે. અને તું કહે છે કે મહેનત અમે કરી જાણીએ બળદ, કે મહેનત તો અમે કરીએ છીએ. હે, આખી આખી રાત અમે ખેડે, અમને ઘરે આવે તો આખું ભાર નાખે ઘાસચારો, માસે પાછા 30 જણા બેઠા તો ખેંચી આવે ગાડીને. તારામાં શું બળની શ્રેષ્ઠતા છે? માટે બેસી જા. કઈ ન બોલી શક્યો. વારા ફરતી ભગવદનો કમ્પેરિઝન ચાલુ છે. ત્યારે માણસ કે અમારામાં શ્રેષ્ઠતા એ છે કે અમે જ્યારે કપડાં પહેરી છે ને ત્યારે અપ ટુ ડેટ લાગીએ છીએ. લોકો ફોટા પાડવા આવે અમારા બને, એવા અમે સારા કપડાં પહેરી જાણીએ છીએ, અમે સારા દેખાઈએ છીએ. ત્યારે એ વખતે ભક્તજનો આ માણસ ફોર્મમાં આવી ગયો. બહુ સમજવી વાત છે આ. માણસ કે અમે સારા સારા કપડાં પહેરી જાણીએ છીએ, એમાં સારા લાગીએ છીએ. આજે ફેશન આવી ગઈ છે ને, આમ ઉભા કટ ને આડા કટ ને ચીરા ને બધા કેવા કેવા કટ ફેશન આવી ગઈ છે આજે, એમાં સારા લાગી છે. નાના નાના પશુ પક્ષીઓ હતા ને બધા જ આગળ આવીને બોલ્યા છે કે ભાઈ તું બોલતો નહીં. શું બોલ્યો? કપડાં પહેરી ત્યારે અમે હારા લાગી છે. નાના પક્ષીઓ બધા કીધું તું કપડાં પહેરે છે એટલે સારું લાગે છે ને, અમે નથી પહેરતા તો હારા લાગી છે. અને તું કપડાં ન પહેરો તો કેવો લાગે? ભૂંડો લાગે. અમે નથી પહેરતા તો અમે હારા લાગે છે, અમને માણસો ફોટા પાડે અમારી પાસે, અને તું ન પહેરો તો ભૂંડો લાગે, લોકો ગાળો દે તને. તારેમાં શ્રેષ્ઠતા કઈ છે? આવી રીતે વાતો કરતા કરતા માણસ બોલ્યો છે કે ભાઈ અમારા અંગ ઉપાંગ જે ભગવાને બનાવ્યા છે ને, તમામ જીવો કરતા શ્રેષ્ઠ બનાવ્યા છે. એની તોલે કોઈ ના આવે. વડીલ પશુ છેલ્લે ઊભું થયું અને એને વાત સ્વીકારી કે ભલે માણસ તારા શરીરમાં ભગવાને અંગ ઉપાંગો બધા શ્રેષ્ઠ બનાવ્યા છે, પણ જ્યારે અંગોની ઉપમા આપવામાં આવે છે ને કે માણસનું નાક પોપટની ચાંચ જેવું છે. શું કે? પોપટની ચાંચ જેવું આનું નાક છે. ભાઈ નાક તો અમારું છે, માણસનું પાસે છે જ નહીં. અમારા નાકની ઉપમા આપો છો તમે. આંખ સારીઓ તો કહે છે કે હરણના આંખ જેવી માણસની આંખ છે. સુંદર ચાલ હોય ને તો કહે છે કે ગજગતી ચાલ. રાજહંસ જેવી આની ચાલ છે. અને એમાં જો સારું ગાય જાણતો હોય ને તો શું કહેશે? સારું છે ને કોકિલ કંઠી. કોયલ જેવો કંઠ ભગવાને આપ્યો છે ને. કોયલ બેને કે ભાઈ કંઠ તો અમારો છે, અમારી ઉપમા આપો છો. અને અમે કોઈ દિવસ એ કે અમારી બેનો ગાય તો કોયલ કે અમે કોઈ દિવસ ઉપમા નથી આપતા કે માણ જેવું સારું ગાય છે આ. પણ તમે ગાવો છો ને ત્યારે ઉપમા અમારી અપાય છે કે આ કોયલ કંઠે છે, તો તારી પાસે શ્રેષ્ઠ શું છે કે તું અમારાથી જુદો છે. છેવટે માણસને હિંમત આવી. હવે માણસનો વિજય થશે. ઉપમા એની પાસે હિંમત આવી, ઊભો થયો, ખોંખારો ખાઈને કીધું કે સાંભળો, ઉપર કહીએ બધી બાબત એ તમારામાં શ્રેષ્ઠ છે અમારા કરતા, પણ એના કરતા પણ અમારા જીવનમાં એક શ્રેષ્ઠતમ વસ્તુ છે કે અમે મનુષ્ય દેહ વડે ભગવાનની ભક્તિ કરી, ભજન કરી અને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. એ તમે કરી શકતા. ત્યારે તમામ પશુ પક્ષીઓ નીચા મોઢા કરીને રડી પડ્યા અને એકી સાથે પશુ પક્ષી બોલ્યા કે માણસ વાત સાચી છે, બધી રીતે અમે આગળ છીએ, પણ આ વાતમાં તું અમારાથી આગળ છે. તું ભજન કરી શકે, મુક્તિ પ્રાપ્ત કરી શકે ને એ અમે કરી શકીએ નહીં. અને સુનસામ આખું પશુ સંમેલન છે ને વિખેરાઈ ગયું. વાત સમજાઈ ગઈ ને? ભજન ભક્તિ માટે મનુષ્ય દેહ છે, માટે ભક્તિ ભજાવવી મન કર્મ વચને કરી. નિષ્કુળાનંદ નર તનનું નથી થાતું ફરવું મળી, નથી થાતું ફરવું મળી. નિષ્કુળાનંદ સ્વામી કે ફરી પછી આવો મનુષ્ય જન્મ મળતો નથી, માટે ભગવાનની ભક્તિ કરી લેવી. એટલે શ્રીજી મહારાજે ભૂગોળના વચનામૃતમાં એવી વાત કરી કે કોઈ દેહ કરીને કે બીજા કોઈ લોકમાં મોક્ષનું સાધન થઈ શકતું નથી, પણ એક ભરત ખંડમાં અને એમાંય પાછા મનુષ્ય દેહમાં જ મોક્ષનું સાધન થાય છે. માટે મહારાજ કે આવા મનુષ્ય દેહને પામીને દેહને વૃથા જવા દેવો નહીં, નહીં ને નહીં. ભક્તજનો ભગવાને આવી
મનુષ્ય દેહની દુર્લભતાની વાત વચનામૃતમાં કરી, નંદ સંતોએ પોતાના કાવ્યમાં કરી, ઇતર કવિઓ પોતાના કીર્તનોમાં કરી છે. આવો દુર્લભ મનુષ્ય દેહ મને ને તમને ભગવાને સાવ મફતમાં આપ્યો છે. તો એની કિંમત સમજાઈ જાય, એનો હેતુ સમજાઈ જાય ને તો ભક્તિ માર્ગે મંડી પડે. એને કોઈ કહેવાની જરૂર નથી, પણ સમજાય તો આશા રાખું કે જે આજે આપણે આ વિષય દ્વારા યંત કિંચિત મનુષ્યની દુર્લભતા સમજવા માટે પ્રયત્નો કર્યા નથી. ઘણું બધું છે પણ બધું બોલવાની જરૂર નથી. તમે બધા શુભને શુભ કિમ બહુના, તમે બધા હોશિયાર છો, આટલી વાતોમાં સમજી ગયા છો કે ભગવાને મનુષ્ય દેહ એ વ્યસન ફેશન એમાં વેરફવા માટે આપ્યો નથી, પ્રભુ ભક્તિ માટે આપ્યો છે. તો બસ એ કાર્ય અધૂરું ન રહી જાય એના માટે આપણે સચેત રહેવાની જરૂર છે. આવો મનુષ્ય દેહ ભગવાને આપ્યો છે ને તો બસ મોક્ષ ગતિને પ્રાપ્ત કરી લેવીને એ જ આ મનુષ્ય જન્મની શ્રેષ્ઠતા છે. ભગવાન આપણે આ વાતનું અખંડ અનુસંધાન રખાવે અને આ અનુસંધાનથી આપણે ભગવદ માર્ગે ચાલતા ચાલતા આંખ મીચાય એ પહેલા ભગવાનને પ્રાપ્ત કરી લેવા અને મનુષ્યને સાર્થક કરી લેવો. બસ ભગવાન સૌને આ શક્તિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. 3 દિવસની ભક્તજનો આપણી રાત્રિ સભા બહુ આનંદ થયો વાડસર ગામમાં, બરાબર ને? આશા હતી એ પ્રમાણે ભગવાને આશા પૂરી કરી. આવતીકાલે સંતોળી બીજા ગામની અંદર જશે, પણ અમારી પાસે એક વર્ષ છે આ રામપર દેશ, બરાબર ને? તમને અનુકૂળતા હોય ને તો એ સંતોને કહેજો, તો સંતો આવશે અને અનુકૂળતા પ્રમાણે આવી રીતે વળી પાછી સભા કરીને રાજી કરશે, બરાબર? 3 દિવસ જે કંઈ આપણે સાંભળ્યું એનું ચિંતન આપણા જીવનમાં રહે અને બસ ભગવાન સૌ કોઈને આવી શક્તિ આપે ભજન ભક્તિ કરવાની. ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાન